નમસ્કાર મિત્રો, સમાંતર શ્રેણી પ્રકરણના આ બીજા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે આ પ્રકરણનો લેક્ચર નંબર 1 પૂરો કર્યો હતો. એની અંદર આ પ્રકરણના બેઝિક ફંડાની વાત કરી હતી. એનું પહેલાં 2-5 મિનિટ પુનરાવર્તન કરી લઈએ, ત્યારબાદ જે છે એ આપણે આજના મુદ્દા તરફ જઈએ. ધારો કે કોઈ શ્રેણી આપેલી હોય, આવી કોઈ એક શ્રેણી આપેલી છે. શું આ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવું હોય આપણે, તો આપણે શું પ્રક્રિયા કરવાની? સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે A2 માંથી A1 બાદ કરવાનો. A2 એટલે બીજું પદ અને A1 એટલે પ્રથમ પદ. બીજું પદ કેટલું છે? 5 માઇનસ પ્રથમ પદ કેટલું છે? 2, એટલે જવાબ કેટલો આવ્યો? 3. એવી રીતે A3 માંથી A2 બાદ કરવાનો. A3 એટલે 8, A2 એટલે 5, તો એ જવાબ 3 આવે છે. ઓકે, A4 માંથી A3 બાદ કરવાની. A4 માંથી A3 ને શું કરવાનું? બાદ કરવાનું. એટલે A4 એટલે 11 અને A3 એટલે 8, તો એ જવાબ 3 આવે છે. માની લો A5 માંથી A4 બાદ કરીએ. A5 કયો છે? 1 2 3 4 5, 14. A4 કોણ છે? 11, તો એ જવાબ તો 3 જ આવે છે. તો દરેક વખતે બે ક્રમિક પદોનો તફાવત અચળ રહે છે, સમાન રહે છે. ચાહે તફાવત ધન મળે કે ચાહે તફાવત ઋણ મળે કે ચાહે તફાવત શૂન્ય મળે, સમાંતર શ્રેણી દરેક કિસ્સામાં બને. શું આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો જો અહીંયા 3 નો તફાવત, અહીંયા 3 નો, અહીંયા 3 નો, અહીંયા 3 નો, તો આ સમાંતર શ્રેણી છે. યસ, કહી શકાય. યાદ રાખવાનું, તફાવત જોતી વખતે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું. બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, અથવા તો ચોથામાંથી ત્રીજું, અથવા તો પાંચમામાંથી ચોથું, અથવા તો 100મા પદમાંથી 99મું પદ બાદ કરવાનું, અથવા તો 70મા પદમાંથી 69મું પદ બાદ કરવાનું, અથવા તો 75મા પદમાંથી 74મું પદ બાદ કરવાનું. ટૂંકમાં પાછળના પદમાંથી એની આગળનું પદ બાદ કરવાનું, એટલે તફાવત મળે તમને. તો આ જે છે દરેક વખતે તફાવત સમાન છે, એટલે કહી શકાય કે આ સમાંતર શ્રેણી છે. માની લો એક શ્રેણી આવી લખું છું કે 10 7 4 1 -2 -5 અપ ટુ સો ઓન. અહીંયા ચેક કરવું છે મારે. 7 થી જ શરૂ કરું છું. હાલો ને, મારે થોડુંક ઓકે 7 થી શરૂ કરીએ આપણે. આ સમાંતર શ્રેણી છે કે નહીં, આઈ વોન્ટ ટુ ચેક. તો કેમ ચેક કરશો? A2 માંથી A1 બાદ કરો. A2 એટલે બીજું પદ માઇનસ A1 એટલે પ્રથમ પદ. જવાબ આવે -3. કેટલો જવાબ આવે છે? -3 આવે છે. ઓકે, હવે A3 માંથી A2 બાદ કરો. હવે A3 એટલે 1, A2 એટલે 4, જવાબ આવે -3. ફરીથી જવાબ -3. હવે A2 માંથી A1 બાદ કરો. A2 માઇનસ A1, A2 એટલે સોરી A3 માંથી A2 થઈ ગયો. હવે A4 માંથી A3 બાદ કરશું તો શું થશે? A4 એટલે -2 માઇનસ A3 એટલે ખાલી 1, તો -2 -1 એટલે -3 થાય. પાછું શું થાય? -3 થાય. છેલ્લું A5 માંથી A4 બાદ કરી જવો, એટલે કે 5મા પદમાંથી ચોથું પદ બાદ કરો. 5મું પદ એટલે -5 માઇનસ ચોથું પદ એટલે -2, તો -5 માઇનસ માઇનસ +2 એટલે જવાબ -3 જ આવશે. તો આનો જવાબ અહીંથી કેટલો આવે છે? આનો જવાબ પણ -3 જ આવે છે. તો આને સમાંતર શ્રેણી કહેવાય કે ન કહેવાય? કહેવાય, કારણ કે દરેક વખતે તફાવત અચળ સંખ્યા મળે છે, બદલાતી નથી. સેમ ટુ સેમ સંખ્યા દર વખતે જે છે એ તફાવત તરીકે મળે છે. દાખલા તરીકે એક સમાંતર શ્રેણી આવી લઉં, 4 4 4 4 4 4, આવું ચાલે જ રાખે. તો આમાં તફાવત જુઓ તો દર વખતે 0 મળશે. આમાંથી આ બાદ કરો તોય 0, આમાંથી આ બાદ કરો તોય 0. દર વખતે તફાવત કેટલો મળશે? 0. દરેક કિસ્સામાં તફાવત કેટલો મળશે? 0 મળશે. તો આની સમાંતર શ્રેણી કહેવાય. તફાવત તો સરખો મળે છે ને, ભલે તફાવત ધન મળે, તફાવત ઋણ મળે કે તફાવત શૂન્ય મળે, સરખો મળવો જોઈએ. જે મળે, ધન મળે તોય વાંધો નહીં, ઋણ મળે તોય વાંધો નહીં, શૂન્ય મળે તોય વાંધો નહીં.
સરખો મળવો જોઈએ તફાવત, તો એને સમાંતર શ્રેણી છે એમ કહી શકાય ખરા. હવે ખાસ એવું પૂછે કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જણાવો અને સામાન્ય તફાવત જણાવો. તો પ્રથમ પદને એ વડે દર્શાવવાય. પેલા સમાંતર શ્રેણી છે એ નક્કી થઈ ગયું, હવે એને કાઢી નાખું છું. સમાંતર શ્રેણી છે કે નહીં એ હવે પ્રશ્ન નથી, એ તો ખબર પડી ગઈ. સમાંતર શ્રેણી તો છે જ તે બધી 3 શ્રેણી જે બોર્ડ ઉપર લખેલી છે એ 3 સમાંતર શ્રેણી તો છે ને છે જ તે. હવે આપણો પ્રશ્ન એવો થયો છે કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત જણાવો. તો આનું પ્રથમ પદ છે a બરાબર 2. કેટલું છે? a બરાબર 2. અને સામાન્ય તફાવત d. દરેકમાં 3 3 3 મળ્યો હતો દર વખતે, આપણે હમણાં જે ગણતરી કરી હતી એમાં, તો d બરાબર 3 થઈ જશે. આમાં a બરાબર કેટલા થાય? તો કે 7. કેટલા થાય? 7 થાય. તો d બરાબર કેટલા થશે ભાઈ? -3 થશે, કારણ કે દર વખતે d બરાબર -3 -3 -3 -3 મળતો હતો. અહીંયા a બરાબર કેટલા થશે? તો કે 4. અને d બરાબર કેટલા થશે? તો કે 0. તો આમાં તે કોઈ પણ જાતનો પ્રશ્ન તમારા માઇન્ડમાં હોવો ન જોઈએ. આ હોય કે આ હોય કે આ હોય, દરેકમાં a અને d શોધતા આપણને આવડવો જોઈએ. અત્યાર સુધી ખાલી ચર્ચા કરી છે આપણે ગયા લેક્ચરની. હવે સમાંતર શ્રેણીના રિયલ લાઈફમાં થોડાક ઉદાહરણો જોવા છે. બરાબર, કે રિયલ લાઈફમાં સમાંતર શ્રેણીના કેવા કેવા ઉદાહરણો બનતા હોય છે એની ચર્ચા કરવી છે. જો સમાંતર શ્રેણીના કેટલાક વધારે ઉદાહરણ નીચે પ્રમાણે છે. આપણે છેલ્લે ટોપિક 5.2 જોયો હતો, બરાબર, એમાં અધૂરો ટોપિક છોડ્યો હતો. પછી હવે આ રિયલ લાઈફ એક્ઝામ્પલ આજે જોઈએ છીએ. એક શાળામાં સવારની સભામાં એક હારમાં ઉભેલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 147, 148, 149 થી શરૂ કરીને છેલ્લે 157 સુધી છે. એટલે પહેલો વિદ્યાર્થી છે એની ઊંચાઈ છે 147 સેન્ટીમીટર, બીજા વિદ્યાર્થીની ઊંચાઈ છે 148, ત્રીજા વિદ્યાર્થીની ઊંચાઈ છે 149. એમ જે આખો લાઈનમાં છેલ્લે વિદ્યાર્થી ઊભો છે એની ઊંચાઈ છે 157 સેન્ટીમીટર. તો આ સમાંતર શ્રેણી બને છે કઈ રીતે? બધામાં તફાવત એક એકનો છે. 148 માંથી 147 બાદ કરો, એકનો તફાવત. 49 માંથી 48 બાદ કરો તો એકનો તફાવત. દરેક વખતે તફાવત એકનો જ મળે છે. તો દરેક વખતે તફાવત અચળ સમાન રહેતો હોવાથી આ સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. યસ, આ સમાંતર શ્રેણી છે. કોઈ એક શહેરના જાન્યુઆરી મહિનાના એક સપ્તાહના ન્યૂનતમ તાપમાનની વધતા ક્રમમાં નોંધણી ડિગ્રી સેલ્સિયસમાં નીચે પ્રમાણે છે. તો કોઈક દિવસ -3.1 હતું ન્યૂનતમ તાપમાન, કોઈક દિવસ -3.0 હતું, કોઈક દિવસ -2.9 હતું, કોઈક દિવસ -2.8 હતું, કોઈક દિવસ -2.7, 2.6 ને -2.5. આવી રીતે તમને અલગ અલગ તાપમાન આપેલા છે. શું આ સમાંતર શ્રેણી છે કે નહીં? તમે વિચારો, આમાંથી આ બાદ કરો એટલે -3.0 -3.1, તો આ થાય -3.0 +3.1, એટલે જવાબ આવે 0.1. પ્લસમાં જવાબ આવે. જવાબ કેવો આવે? +0.1. તો આ બે વચ્ચે ગેપ કેટલાનો મળ્યો? તો કે +0.1 નો. એવી રીતે આ બેનો ગેપ જોશો ને, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશો ને તોય +0.1 નો ગેપ આવશે. એવી રીતે આ બે વચ્ચેનો ગેપ જોવા માટે આમાંથી આ બાદ કરશો ને તોય +0.1 નો ગેપ આવશે. આવી રીતે તમે જ્યાં સુધી ચાલુ રાખશો ત્યાં સુધી ગેપ સરખો મળતો રહેશે. ધેટ મીન્સ એ સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. ₹1000 પર અચળ 5% દરે લોનના પૈસા ચૂકવ્યા બાદ રૂપિયામાં બાકી રહેતી રકમ આવી કંઈક છે. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં? જો તમે ₹1000 ઉછીના લીધા, કોઈક વ્યક્તિ પાસે માની લો ₹1000 લોન લીધી, 5% વ્યાજનો દર નક્કી થયો, બરાબર, ઓકે. તો પહેલા વખતે તમે ₹1000 5% એટલે કે ₹50 વ્યાજ આપશો, એટલે બાકી કેટલા વધ્યા? 950. કારણ કે તમે લીધા હતા કેટલા? ₹1000. વ્યાજ કેટલું આપવાનું છે? 1000 ના 5% એટલે કે ₹50. દર મહિને 5% લોન આપણે આપતી રહેવાની છે એને પાછી, બરાબર. એક આરે આપ્યા ₹1000, પણ દર વખતે આપણે ₹50 એને પાછા આપશું. તો પેલા 1000 હતા એમાંથી 950 થયા, એમાંથી પાછા 50 ઘટાડો તો 900 થાય, પછી પાછા 50 ઘટાડો તો 850, પાછા 50 ઘટાડો તો 800, અને છેલ્લે ₹50 વધશે, બરાબર. તો આને શું કહેવામાં આવે? આને પણ સમાંતર શ્રેણી કહેવામાં આવે, કારણ કે આ બે વચ્ચેનો ગેપ 50 છે, આ બે વચ્ચેનો ગેપ તે બધા વચ્ચેનો ગેપ -50 છે. અહીંયા -50 નો ગેપ, બરાબર છે. અહીંયા તે -50 નો ગેપ છે, બરાબર છે. યાદ રાખજો.
એક વસ્તુ હું તમને હિન્ટ આપી દઉં, જ્યારે ઘટાડો થતો હોય ને, જો 950 માંથી 900 એટલે ઘટ્યા, 900 માંથી 850 એટલે પાછા ઘટ્યા, 850 માંથી 800 એટલે ઘટાડો થયો. જ્યારે શ્રેણીમાં પદોની જે આંકડા હોય એમાં ઘટાડો થતો હશે ત્યારે હંમેશા ડી ની વેલ્યુ ઋણ હશે. સામાન્ય તફાવતની કિંમત જે છે એ નેગેટિવ હશે, હંમેશા આવું જ હોય. કોઈ શાળામાં ધોરણ 1 થી 12 માં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીને રૂપિયામાં અપાતી રોકડ રકમ, ઇનામની રકમ જે છે આવી કંઈક છે. પહેલા ધોરણમાં જે આવે ને ફર્સ્ટ, એને 200 રૂપિયા આપવામાં આવે છે. બીજા ધોરણમાં જે પહેલા નંબર ઉપર આવે એને 250 રૂપિયા આપવામાં આવે. થર્ડ સ્ટાન્ડર્ડમાં જે પહેલો નંબર આવે એને 300 રૂપિયા આપવામાં આવે. ફોર્થ સ્ટાન્ડર્ડમાં જે પહેલો નંબર આવે એને 350 રૂપિયા આપવામાં આવે. અને છેલ્લે 12મા ધોરણમાં જે પહેલો નંબર આવે એને 750 રૂપિયા આપવામાં આવે છે. તો શું આ સમાંતર શ્રેણી નથી? છે. બધામાં 50-50 નો વધારો થાય છે. અહીંથી આમ જાઓ તો +50 નો વધારો, અહીંયા ફરીથી +50, અહીંયા ફરીથી +50, એવી રીતે આગળ જતું જાય છે. એટલે ધીસ ઇઝ ઓલ્સો એન એરિથમેટિક પ્રોગ્રેશન. આ પણ એક સમાંતર શ્રેણી છે. આ આપણે શું જોઈએ છીએ? સમાંતર શ્રેણીના રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ છીએ, કારણ કે આના પર આધારિત દાખલાઓ આવવાના છે આપણી પાસે. એટલે જો પ્રત્યેક મહિને 50 રૂપિયાની બચત કરાય તો 10 મહિનામાં થયેલ બચતની રકમ દર માસના અંતે કેટલી હશે? પહેલા મહિને 50 રૂપિયા, બીજા મહિને આ 50 તો હશે જ, તે નવા 50 આવશે એટલે ટોટલ 100 થઈ જશે. ત્રીજા મહિને ઓલા 100 તો હતા જ, તે +50 નવા આવશે એટલે 150 રૂપિયાની બચત કુલ થઈ હશે ત્યાં સુધી. ચોથા મહિને ઓલા 150 તો પહેલેથી પડ્યા હતા, 50 બીજા આવે એટલે 200 થઈ જશે. તો આ પણ જે છે એ સમાંતર શ્રેણી રચે છે એવું કહી શકાય. શું કહી શકાય? સમાંતર શ્રેણી રચે. આ છઠ્ઠું ઉદાહરણ નથી, આ 6 અહીંથી કાઢી નાખજો મટીરિયલમાંથી. અહીંયાથી 6 જે છે ને એ કાઢી નાખજો. છઠ્ઠું ઉદાહરણ નથી. સમાંતર શ્રેણી માટે મુદ્દો અગત્યનો છે, બરાબર, પણ આને કંઈ આપણે છઠ્ઠા ઉદાહરણ તરીકે નહીં લઈએ, બરાબર. ચાલો, તો પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તો સમાંતર શ્રેણી કંઈક આવી મળશે. આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. જો વ્યાપક સ્વરૂપ એટલે શું? પ્રથમ પદ એ છે એટલે અહીંયા લખો એ. બીજા પદમાં એ તો હશે જ, તે પ્લસ એમાં ડી ની વેલ્યુ ઉમેરાશે. એની પછીના પદમાં એ તો હશે જ, તે એમાં 2 વખત ડી ઉમેરાશે. એની પછીના પદમાં એ તો હશે જ, તે એમાં 3 વખત ડી ઉમેરાશે. એની પછીનામાં એ તો હશે જ, તે પણ 4 વખત ડી પણ ઉમેરાશે. એની પછીના પદમાં એ તો હશે જ, તે હજી એક ડી વધશે. તો એક વખત ડી નો વધારો થતો જાય છે. જો અહીંયા રીતે પહેલા એ હતો, પછી એ +1D, પછી એ +2D, પછી એ +3D. દર વખતે તફાવત ઉમેરતા જાઓ તો આગળનું પદ મળતું જાય. અને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે. અહીંયા કંઈક અલગ માર્ક કરી નાખજો તમે, બરાબર. અહીંયા એક અલગ મુદ્દો પાડી દેજો 6 નંબર કાઢીને. ઓકે છે? મટીરિયલમાં ફેરફાર કરી નાખજો. આ ઉદાહરણ નથી છઠ્ઠું, પણ સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ વિશે એમાં લખેલું છે. ક્લિયર? હવે જુઓ, શાંત અને અનંત, આપણે આ 2 શબ્દોથી બહુ સારી રીતે પરિચિત છીએ. આપણે ધોરણ 9માં છે ને શાંત સમય સંખ્યા અને અનંત સમય સંખ્યા, અનંતમાં પાછું આવૃત અને અનાવૃત, એની ચર્ચા કરતા હતા. જોકે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં પણ એનું રિવિઝન કરી ગયા. શાંત એટલે ગણી શકાય, અનંત એટલે ગણી ન શકાય, બરાબર. શાંતનો અર્થ શું થાય? જેને ગણી શકાય, બરાબર છે. ધારો કે અહીંયા ઘણા બધા સફરજન પડ્યા હોય તો એને ગણી શકાય, તો એને શાંત કહેવાય. પણ આકાશમાં તારાઓ છે એ અનંત છે, બરાબર છે. તો શાંત એટલે જેને ગણી શકાય ને અનંત એટલે જેને ન ગણી શકાય. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય અને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? આપણો પ્રશ્ન એવો છે. વોટ ઇઝ શાંત સમાંતર શ્રેણી અને વોટ ઇઝ અનંત સમાંતર શ્રેણી? બંનેનો અર્થ શું છે? જો ધારો કે તમે આ સમાંતર શ્રેણીને ધ્યાનમાં લ્યો તો એનું પહેલું પદ 7 છે, બીજું પદ 10 છે, ત્રીજું પદ 13 છે, પછીનું પદ 16 છે, પછીનું પદ 19 છે, થી માંડીને છેલ્લું પદ 100 છે. અંતિમ પદ કેવું છે? તો કે 100 છે. તો આ સમાંતર શ્રેણી ક્યાં પૂરી થાય છે ને મને ખબર છે, ક્યાં? 100 ઉપર પૂરી થાય છે. આ સમાંતર શ્રેણી ક્યાં જઈને પૂરી થાય છે એ મને ખબર છે, ક્યાં? 100 આગળ જઈને પૂરી થાય છે. એટલે અમુક જગ્યાએ જઈને જે વસ્તુ પૂરી થઈ જતી હોય એને આપણે શું કહીએ છીએ? શાંત કહીએ છીએ. જ્યારે આ સમાંતર શ્રેણીને ધ્યાનમાં લ્યો 5, 10, 15, 20 અપ ટુ 100 ઓન, તો છેલ્લે અંતિમ પદ આપેલું નથી. અહીંયા કેમ અંતિમ પદ 100 આપેલું હતું? કે 7 થી શરૂ થઈને છેલ્લે 100 સુધી પૂરી થાય છે. એવી રીતે આ શરૂ 5 થી થાય છે, પણ પૂરી ક્યાં થાય છે એવું ક્યાંય આપેલું નથી.
તો છેલ્લે ક્યાં પૂરી થઈ છે આપેલું નથી, એટલે આને અનંત સમાંતર શ્રેણી કહેવાય. ટૂંકમાં અંતિમ પદ ખબર હોય તો શાંત, જેમાં અંતિમ પદ આપેલું ન હોય તો એ અનંત સમાંતર શ્રેણી થઈ ગઈ. ક્લિયર? તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, ભાઈ આ પદની સંખ્યા નિશ્ચિત હોય એનો શું મતલબ છે? જો આ પહેલું પદ છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, તો આ કંઈક 20મું 22મું કે 25મું પદ હશે છેલ્લું પદ, એટલે કુલ 25 પદ થયા. માની લો આ 25મું પદ છે. ઉદાહરણ તરીકે આ સમાંતર શ્રેણીનું આ કેટલામું પદ હશે? 25મું પદ હશે, ઉદાહરણ તરીકે માની લઈએ. તો આમાં કુલ પદોની સંખ્યા તમને ખબર છે. જ્યારે આમાં કુલ કેટલા પદ છે એ કોઈ ન કહી શકે. કે તમારે જ્યાં સુધી આગળ લંબાવવી હોય આ સમાંતર શ્રેણી ત્યાં સુધી આગળ વધે. તમારા મનની મરજી, તમારે કુલ પદ ક્યાં સુધી લઈ જવા છે. તો આમાં કુલ પદની સંખ્યા ગણી શકાય. અહીંયા કુલ પદ કેટલા છે એ કોઈ કહી શકે નહીં. એટલે આને કહેવામાં આવે શાંત, જ્યારે પહેલાને કહેવામાં આવે અનંત. શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા અંતિમ પદ હોય છે. જો અહીંયા અંતિમ પદ છે કે નથી? હોય છે. અહીંયા અંતિમ પદ હોતું નથી. છેલ્લું પદ હોય તો શાંત, છેલ્લું પદ આપેલું ન હોય તો અનંત. શાંત એટલે ગણી શકાય, જે પૂરું થઈ જતું હોય. અનંત એટલે પૂરું થવાનું નામ જ ન લેતું હોય, ચાલે જ રાખે, ચાલે જ રાખે ને ચાલે જ રાખે. દાખલા તરીકે આ સમાંતર શ્રેણી એ શાંત સમાંતર શ્રેણી છે, જેનું પ્રથમ પદ છે 7. સામાન્ય તફાવત 3 નો છે, કારણ કે 10 માંથી 7 જાય તો 3 વધે. A2 - A1 એટલે તમને તફાવત મળે. તો સામાન્ય તફાવત 3 નો છે. અને અંતિમ પદ 100 છે. આ છે અંતિમ પદ. આને શું કહેવાય? અંતિમ પદ. આને પ્રથમ પદ કહેવાય અને અંતિમ પદ કહેવાય. સામાન્ય તફાવત માટે A2 - A1 કરો તોય ચાલે, A3 - A2 કરો તોય ચાલે. તો આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય, એટલે કે શ્રેણીમાં અનંત પદો હોય, તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. અનંત સમાંતર શ્રેણીમાં ક્યારેય અંતિમ પદ એટલે કે છેલ્લું પદ ન હોય. કોઈ કહે કે આનું છેલ્લું પદ કેવું હશે? કોઈની તેવડ નથી. કોઈ કહે કે આપણી જિંદગી પૂરી થઈ જશે પણ આ સમાંતર શ્રેણી પૂરી નહીં થાય. કોઈ કેમ કે આપણે આજે બહુ ટાઈમ છે, નવરા બેઠા છીએ, હાલો સમાંતર શ્રેણીને આગળ વધારીએ. 5, 10, 15, 20, હાલો હવે નવરા છીએ ને તો આગળ વધારીએ. 25, 30, 35, 40. તમે ગમે એટલું આગળ વધો, આ પૂરી તો નહીં જ થાય. બરાબર? મેં બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું, જિંદગી નાની પડે, આ સમાંતર શ્રેણી પૂરી ન થાય. બરાબર? જેનું પ્રથમ પદ 5 અને સામાન્ય તફાવત પણ 5 છે, પરંતુ કોઈ અંતિમ પદ નથી. જો પ્રથમ પદ 5 છે કે નથી જોવો તો આ છે પ્રથમ પદ 5. સામાન્ય તફાવત માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, અથવા ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અથવા ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો તો તમને સામાન્ય તફાવત મળી જાય. એ 5 મળે છે. પ્રથમ પદ પણ 5 છે, સામાન્ય તફાવત પણ 5 છે, પરંતુ તેનું કોઈ અંતિમ પદ નથી. અનંત છે એટલે અંતિમ પદ ન હોય. શાંત હોય તો અંતિમ પદ હોય, કારણ કે શાંત કોને કહેવાય? ક્યાંક જઈને પૂરું થઈ જતું હોય. અનંત એટલે પૂરું થવાનું નામ ન લેતું હોય. ઓકે. વ્યાપક રીતે સમાંતર શ્રેણી A1, A2 થી માંડીને AN માટે AK+1 અને AK એ અનુક્રમે K+1 અને K મું પદ હોય તો D બરાબર AK+1 - AK. મેં તમને કીધું હતું, તફાવત શોધવા માટે, સામાન્ય તફાવત એટલે કે D શોધવા માટે ગમે એ પદ એમાંથી એનું આગલું પદ બાદ કરવાનું. K+1 માં પદમાંથી K મું પદ બાદ કરો એટલે તફાવત મળે. હજી ઉદાહરણ આપું તો 100 માં પદમાંથી 99 મું પદ બાદ કરો તો પણ તફાવત મળે. ધારો કે 43 માં પદમાંથી 42 મું પદ બાદ કરો તોય તમને તફાવત મળે. ધારો કે 17 માં પદમાંથી 16 મું પદ બાદ કરો તોય તમને તફાવત મળે. ટૂંકમાં K+1 માં પદમાંથી K મું પદ બાદ કરો, કોઈ પણ પદમાંથી એનું આગલું પદ બાદ કરો. 100 માંથી 99, 100 માં પદમાંથી 99 મું પદ એટલે આ પદ કરતા આગલું પદ કહેવાય. 43 માં પદમાંથી 42 મું પદ તો આના કરતા આગલું પદ કહેવાય. તો આવી રીતે દરેકે દરેકને જો તમે ધ્યાનમાં લ્યો તો K+1 માં પદમાંથી K મું પદ જો વ્યાપક રીતે આપણે બાદ કરીએ તો તમને તફાવત મળે. એટલે કે કોઈ પણ સમાંતર શ્રેણીનો તફાવત A2 - A1 અથવા તો A3 - A2 અથવા તો A4 - A3 જણાવવાની જરૂર નથી. આમાંથી કોઈ પણ એકની કિંમત શોધવી પર્યાપ્ત છે. બરાબર? જો તમને ખબર હોય કે આ સમાંતર શ્રેણી છે જ તે 100% રકમમાં આપેલું છે કે આ સમાંતર શ્રેણી તો છે ને છે જ તે, તો તમારે અહીંયા આગળ જે છે મિત્રો, અહીંયા આગળ તમારે દરેક તફાવત શોધવાની જરૂર નથી. કોઈ પણ એક શોધી લો. કાં તો A2 - A1 શોધી લો તફાવત તરીકે, કાં તો A3 - A2 શોધી લો, કાં તો A4 - A3 શોધી લો. દરેકે દરેક અલગ અલગ શોધવાની જરૂર નથી. ક્યારે? જ્યારે સમાંતર શ્રેણી છે એવું પાક્કું ખબર હોય તો. પણ એવું કીધું હોય તો કે ચેક કરો કે સમાંતર શ્રેણી છે કે નહીં, તો અલગ અલગ બધા તફાવત શોધવા પડે.
બરાબર. A2 માઇનસ A1 કરીને શોધવું પડે, A3 માઇનસ A2 કરીને શોધવું પડે, A4 માઇનસ A3 કરીને શોધવું પડે. ક્યારે? જ્યારે તમને ચોક્કસ રકમમાં આપેલું નથી કે સમાંતર શ્રેણી છે કે નથી, તમારે જાણવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં ત્યારે. ક્લિયર? તો આ બેનો અર્થ બહુ દેશી ભાષામાં કહું તો જે સમાંતર શ્રેણી પૂરી થઈ જતી હોય, શાંત, પૂરી થવાનું નામ ન લેતી હોય, ચાલે જ રાખે, એનું નામ છે અનંત સમાંતર શ્રેણી. હવે એને રિલેટેડ ન્યુમેરિકલ્સ. પ્રેક્ટિકલ લાઈફમાં સમાંતર શ્રેણી ક્યાં ક્યાં આવશે? જો નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ તે જણાવો. એમાંથી પહેલી પરિસ્થિતિ આપી છે. દાખલા નંબર 1. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના દરેક કિલોમીટર માટે 8 રૂપિયા છે. તો શું આ સમાંતર શ્રેણી બનાવશે? જો આપણે ટેક્સીવાળાને ઊભો રાખ્યો ને એણે એમ કીધું કે પહેલા કિલોમીટરના હું 15 રૂપિયા લઉં છું, પછી દરેક કિલોમીટરના 8 રૂપિયા એક્સ્ટ્રા. તો માની લો 1 કિલોમીટર મુસાફરી કરું તો મારે કેટલા રૂપિયા આપવાના? 15 રૂપિયા આપવાના. માની લો 2 કિલોમીટર મુસાફરી કરું તો 15 તો આપવાના જ તે, પ્લસ બીજા કિલોમીટરના 8 રૂપિયા, એટલે ટોટલ 23 રૂપિયા આપવાના. માની લો 3 કિલોમીટર મુસાફરી કરું તો પહેલા કિલોમીટરના 15, બીજા કિલોમીટરના 8, ત્રીજા કિલોમીટરના 8, એટલે ટોટલ કેટલા થઈ જશે? 31 રૂપિયા થઈ જશે. માની લો 4 કિલોમીટર મુસાફરી કરું છું તો હજી આમાં 8 એડ કરવાના, પહેલું, બીજું, ત્રીજું, ચોથું કિલોમીટર. 8 તેરી 24, 24 29, 29 ને 39. હજી આમાં 8 ઉમેરો, 40 ને 47, હજી 8 ઉમેરો તો 55. તો શું આ સમાંતર શ્રેણી છે કે નથી? જોઈ લો. આ સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી? જોવો ભાઈ, આ સમાંતર શ્રેણી છે કે નથી? તો તમે સમજવાની કોશિશ કરશો તો 15, 23, 31, 39 દરેકમાં તફાવત શોધો. આ સમાંતર શ્રેણી બને છે કે નહીં એના માટે ઘણા બધા તફાવત શોધવા પડશે. A2 માઇનસ A1 પણ શોધવો પડશે, A3 માઇનસ A2 પણ શોધવો પડશે, A4 માઇનસ. જો ઘણા બધા તફાવત ક્યારે શોધવાનો હોય? જ્યારે તમે નક્કી નથી કરી શકતા સમાંતર શ્રેણી છે કે નહીં. જો તમને પાકી ખબર છે કે સમાંતર શ્રેણી છે જ તે અને તફાવત શોધવો છે તો કોઈ પણ એક તફાવત શોધો તો ચાલે, પણ એ આપણને ખબર જ નથી આ સમાંતર શ્રેણી છે કે નહીં, તો ઘણા બધા તફાવત શોધવા જોઈએ. A5 માઇનસ A4, ચાલો 23 માઇનસ 15, 31 માઇનસ 23, 39 માઇનસ 31, 47 માઇનસ 39. અહીંયા કેટલા વધે? 8. અહીંયા કેટલા વધે? 8. અહીંયા કેટલા વધે? 8. અહીંયા કેટલા વધે? 8. દરેક વખતે તફાવત સમાન મળે છે તો કહી શકાય. તેથી આ પરિસ્થિતિમાં જે સંખ્યાઓની યાદી બને છે એ સમાંતર શ્રેણી બનાવે છે કે નથી બનાવતી? તો કે યસ, એ સમાંતર શ્રેણી બનાવે છે. ક્લિયર? જોઈ લો ઝડપથી, પછી પાછા આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 2 ની વાત કરશું આપણે. જો નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. હવે જો એક નળાકારમાં છે ને કેટલીક હવા રહેલી છે, એની સાથે એક પંપ જોડેલો છે કે જે દર વખતે 1/4 ભાગની હવા બહાર કાઢી નાખે છે. તો હવા રહે કેટલી? હવે 1 હોય એમાંથી 1/4 તો કાઢી નાખી તો વધે કેટલી? 3/4 વધે કે ન વધે? ભાઈ આની બાદબાકી આવડશે? 1 માંથી 1/4 બાદ કરતા આવડશે? કઈ રીતે કરવાનું જોવો તો આને 4 વડે ગુણવાના અને 4 વડે ભાગવાના. તો 4 માઇનસ 1 એટલે 3 ને નીચે 4 કોમન છે. તો કુલ 1 જેટલી હવા હતી એમાંથી 1/4 ભાગની હવા નીકળી ગઈ તો વધી કેટલી હવા? 3/4 ભાગની વધી. તો સમજવાની કોશિશ કરજો કે ધારો કે શરૂઆતમાં x મીટર ઘન હવા નળાકારમાં હતી. કેટલી હતી? x મીટર ઘન જેટલી હતી. તો પહેલા x હતી, પછી એમાંથી 1/4 વહી ગઈ, એટલે હમણાં મેં તમને કરી બતાવ્યું 1 માઇનસ 1/4 એટલે વધે કેટલા? 3/4 વધે. બાદ બાકી હમણાં કરીને બતાવી મેં તમને. તો બીજા વખતે શું વધશે? 3/4 ઇન્ટુ x વધશે. ત્રીજા વખતે શું થશે? તો કે 3/4 ઇન્ટુ x એને પાછો 3/4 ગુણાશે,
જેવી રીતે x ને 3/4 ગુણાઈ ગયો એવી રીતે આને ફરીથી 3/4 ગુણાશે એટલે 3/4 ગુણ્યા 3/4 એટલે 3/4 નો સ્ક્વેર થઈ જશે. હજી એને 3/4 ગુણાશે એટલે 3/4 નો ઘન થઈ જશે. અને આવી રીતે ચાલુ તો રહેશે જ તે. હું અગેન રિપીટ કરવાની કોશિશ કરું છું. પહેલા હવા કેટલી હતી? x મીટર ઘન જેટલી હવા હતી. એમાંથી 1/4 વહી ગઈ એટલે 3/4 ઓફ ધ x એટલે x ના 3/4 જેટલી વધી. હવે એ 3/4 ગુણાઈ ગયો x ની સાથે 3/4 ગુણાણો તો હવે પછી પાછા આગળ વધશો તો ફરીથી 3/4 ગુણાશે, આગળ વધશો તો પાછા 3/4 ગુણાશે. આવી રીતે ચાલુ જ રહેશે. હવે તફાવત જુઓ, a2 માઇનસ a1 આ સમાંતર શ્રેણી છે કે નથી. પછી પાછું આપણે a3 માઇનસ a2 કરશું. પેલા આ કરી નાખો. ચાલો 3/4 ઇન્ટુ x માઇનસ ખાલી x, 3/4 ઇન્ટુ x એમાંથી x બાદ કરી નાખો તો આનો જવાબ જે છે ને એ આવશે -1/4 ઇન્ટુ x. કેટલો જવાબ આવશે? -1/4 ઇન્ટુ x. ચાલો એવી રીતે a3 માંથી a2 બાદ કરો તો a3 એટલે ત્રીજું પદ 3/4 નો સ્ક્વેર ઇન્ટુ x માઇનસ a2 એટલે 3/4 ઇન્ટુ x. તો 3/4 ઇન્ટુ x કોમન નીકળી જાય બંનેમાંથી. એક 3/4 એક વખત કોમન ને બીજું x કોમન. તો અહીંયા શું વધે? હજી એક વાર 3/4 વધે અને માઇનસ અહીંયા કાંઈ ન વધે એટલે 1 વધે. તો શું થાય? 3/4 ઇન્ટુ x ઇન્ટુ -1/4 આવશે. આની બાદબાકી કરી નાખજો લસા લઈને, એ -1/4 આવશે. તો 3 એકા 3 કેવા? -3 છેદમાં 4 ચોક 16 ઇન્ટુ x. તો પહેલા તફાવત જે મળે છે શું પછી પણ એટલો જ તફાવત મળે છે કે અલગ મળે છે? પહેલા તફાવત મળતો તો -1/4 ઇન્ટુ x, બીજા વખતે તફાવત મળે છે -3/16 ઇન્ટુ x. તો બંને વખતે તફાવત સરખો રહેતો નથી. ધેટ મીન્સ આ પરિસ્થિતિમાં જે રકમમાં આપેલી છે એ પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બનશે નહીં. સમાંતર શ્રેણી જે છે એ બનશે નહીં. જો ગુણાકારનું રિલેશન છે, અહીંથી આમ આવો ને તો 3/4 ગુણાઈ જાય છે, અહીંથી આમ આવો ને તો ફરીથી 3/4 એકવાર ગુણાય છે, અહીંથી આમ આવો ને તો ફરીથી એકવાર 3/4 ગુણાય છે. ગુણાકારના રિલેશનમાં કોઈ દી સમાંતર શ્રેણી ન જ હોય. આ નિયમ છે. ક્લિયર? ચાલો, પ્રત્યેક મીટરના ખોદકામ માટે એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતો જાય છે. તો આપણે શોધવું છે. તો જો પહેલા મીટર માટે 150 રૂપિયા ખોદકામ ખર્ચ છે. 1 મીટર કૂવો ખોદાવો તો 150 રૂપિયા. અચ્છા, 2 મીટર ખોદાવવું હોય તો પહેલા મીટરના 150 ને બીજા મીટરના 50 એટલે ટોટલ 200 રૂપિયા થાય. 3 મીટર ખોદાવવું હોય તો હજી 50 ઉમેરો તો 250 રૂપિયાનો ખર્ચ થાય. હજી 1 મીટર ખોદાવવું હોય તો હજી 50 રૂપિયા વધારે આપવા પડે તો 300 રૂપિયાનો ખર્ચ થાય. તો આ તો ચોખ્ખું દેખાય છે સમાંતર શ્રેણી બને છે, કારણ કે a2 માઇનસ a1 પણ 50 આવશે, a3 માઇનસ a2 પણ 50 આવશે, a4 માઇનસ a3 પણ 50 આવશે. દરેકનો જવાબ 50 50 50 નિશ્ચિત અચળ રહે છે. એટલે સમાંતર શ્રેણી છે એવું તમે ઇઝીલી અને સાબિત કરી શકો. પછીનો પ્રશ્ન જુઓ. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એટલે કે વ્યાજ મુદ્દલ. કારણ કે ખાતામાં જમા થતી રકમ શું હોય? વ્યાજ પ્લસ મુદ્દલ બંને હોય. તો એક વસ્તુ સમજો, તમારું સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજનું a બરાબર p કૌંસમાં 1 પ્લસ r/100 આખાની ઘાત આવે n. આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. આમાં p ની જગ્યાએ મૂકો 10,000, 1 પ્લસ r એટલે 8/100 આખાની ઉપર n ઘાત. આવું થશે. ઉપર જ લખી નાખું છું પહેલેથી. બરાબર? શું છે? a બરાબર p કૌંસમાં 1 પ્લસ r/100 આખાની ઘાત આવશે n. એટલે કે 10,000 કૌંસમાં 1 પ્લસ 8/100 આખાની n ઘાત આવશે. n નું વેલ્યુ નથી, દર વર્ષે શોધવાનું છે એટલે n પછી મૂકશું. અહીંયા આવશે 10,000. ટકા આપેલા છે 8, તો 1 પ્લસ 8/100 એટલે 0.08 આખાની ઘાત કેટલી થાય? તો કે n. હવે 10,000
કૌંસમાં 1.08 આખાની ઘાત કેટલી થઈ જશે? n થઈ જશે. એટલે પ્રથમ વર્ષને અંતે કેટલું મળશે? પ્રથમ વર્ષને અંતે કેટલી રકમ મળશે? તો લખું છું પ્રથમ વર્ષને અંતે n ની જગ્યાએ 1 મૂકી દો. n ની જગ્યાએ 1 મૂકો તો શું થાય? 10,000 ઇન્ટુ 1.08 ની n ની જગ્યાએ 1 ઘાત. પ્રથમ વર્ષ માટે n બરાબર 1. બીજા વર્ષને અંતે કેટલી રકમ ખાતામાં જમા થશે? બીજા વર્ષને અંતે જો આપણે પૂરું કરી નાખીએ આ વ્યવહાર તો કેટલા? તો કે અહીંયા આવશે 10,000. અહીંયા 1.08 નો શું થઈ જશે? અહીંયા સ્ક્વેર થઈ જશે. n ની જગ્યાએ 2 મૂકી દીધા. ત્રીજા વર્ષને અંતે કેટલી રકમ જમા થશે ખાતામાં? ત્રીજા વર્ષને અંતે કેટલી રકમ ખાતામાં જમા થશે? તો કે 10,000 1.08 નો ઘન. તો જો અહીંયા 1 ઘાત હતી, પછી 1.08 ગુણી નાખ્યા એટલે 2 ઘાત થઈ ગઈ, હજી 1.08 ગુણી નાખ્યા એટલે 3 ઘાત. મેં તમને કીધું ગુણાકાર વાળા કોઈ પણ દાખલામાં કોઈ દી સમાંતર શ્રેણી બને નહીં. ફરીથી ગુણાકાર વાળા કોઈ પણ દાખલામાં સમાંતર શ્રેણી નહીં બને, એટલે આમાં નહીં જ બને. પણ આપણે ચેક કરવું હોય ને તો કરી લઈએ. ચાલો પહેલા a2 માઇનસ a1 શોધીએ. a2 કેટલો છે? 10,000 ગુણ્યા 1.08 નો સ્ક્વેર માઇનસ a1 કેટલો છે? 10,000 ગુણ્યા 1.08 નો 1 ઘાત. હવે આનો જવાબ શું થાય? 10,000 ગુણ્યા 1.08 કોમન. અહીંયા વધે 1.08 માઇનસ અહીંયા કાંઈ ન વધે એટલે 1 વધે. તો આનું સાદુરૂપ આપો તો 10,000 ગુણ્યા 1.08 એટલે 10800 ગુણ્યા 0.08. આવો આન્સર આવ્યો. આવો કંઈક આન્સર આવ્યો. હવે એવી જ રીતે આપણે a3 માઇનસ a2 કરીએ. એવી જ રીતે a3 માઇનસ a2. a3 એટલે કેટલા થાય? 10,000 ગુણ્યા 1.08 નો ઘન. 10,000 ગુણ્યા 1.08 નો ઘન. a2 એટલે 10,000 ગુણ્યા 1.08 નો સ્ક્વેર થાય. અહીંયા 10,000 છો. તો કોમન શું નીકળે? 10,000 કોમન નીકળે. 1.08 નો સ્ક્વેર પણ કોમન નીકળે. વધે શું? અહીંયા 1.08 વધે માઇનસ અહીંયા કાંઈ ન વધે એટલે 1 વધે. બરાબર? અહીંયા કાંઈ ન વધે એટલે કેટલા વધે? 1 વધે. તો અહીંયા 10,000 ગુણ્યા 1.08 નો સ્ક્વેર ગુણ્યા 0.08. તો જો બંનેના જવાબ તમે શોધવા જશો ને તો સરખા નહીં આવે. અહીંયા જેટલો તફાવત મળે છે અહીંયા એટલો તફાવત મળતો નથી. એટલે ચોખ્ખું દેખાય છે કે આ સમાંતર શ્રેણી બનાવશે નહીં. ધીસ વિલ નોટ મેક એન એરિથમેટિક પ્રોગ્રેશન. આ સમાંતર શ્રેણી બનાવી શકશે નહીં. મેં તમને પહેલેથી હિન્ટ આપી દીધી છે. જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે કોઈ દી ન બને. જો અહીંયા 1.08 એક વાર છે, અહીંયા 2 વાર છે, અહીંયા 3 વાર છે. એટલે કે ઘાતમાં વધારો થાય છે. ગુણાકાર આને ગુણ્યા 1.08 કરો એટલે આ આવે, એને ગુણ્યા 1.08 કરો એટલે ઘન થઈ જાય, એને ગુણ્યા 1.08 કરો એટલે 4 ઘાત થઈ જાય. એટલે આ ગુણાકારનો સંબંધ કહેવાય. બરાબર? અને અમસ્તા ચક્રવૃત્તિ વ્યાજ દર વર્ષે વધતું જતું હોય તો તફાવત સમાન મળવાનો પ્રશ્ન જ નથી. ચક્રવૃત્તિ વ્યાજનો પ્રશ્ન હોય એટલે સમાંતર શ્રેણી ન જ બનતી હોય. ક્લિયર? ચલો, સાદા વ્યાજનો પ્રશ્ન હોય તો વાત અલગ છે. જો એની જેવા 4 એક્સ્ટ્રા દાખલાઓ છે જે ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે વધારાના મૂકેલા છે. પહેલા 4 જે હતા એ ટેક્સ્ટબુકમાં હતા. જ્યારે મહિનાની ફી ₹400 હોય ત્યારે વિદ્યાર્થી પાસે પ્રત્યેક મહિને એક શાળા દ્વારા વસૂલવામાં આવતી આખા વર્ષની ફી. બરાબર? હવે જો પહેલા મહિને 400, બીજા મહિને 400, ત્રીજા મહિને 400, આખું વર્ષ 400 જ રહેશે. 12મા મહિને એટલે કે છેલ્લો મહિનો હોય વર્ષનો ત્યારે 400 જ છે. 12 મહિના સુધી 400 400 400 400 400 400 રૂપિયા ફી લેવાની છે. એટલે આ સમાંતર શ્રેણી છે જેનું પ્રથમ પદ 400 છે અને સામાન્ય તફાવત 0 છે. કારણ કે 400 400 400 અચળ છે એટલે વધારો થતો જ નથી, ઘટાડો નથી થતો, એટલે સામાન્ય તફાવત 0 થઈ ગયો. જ્યારે ધોરણ 1 ની ફી 250 રૂપિયા અને પછીના ઉપરના ધોરણ માટે 50 રૂપિયા વધતી જતી હોય ત્યારે એક શાળાએ ધોરણ 1 થી 12માં પ્રત્યેક મહિને વસૂલેલી ફી, જો પહેલા ધોરણની 250 રૂપિયા ફી છે, બીજા ધોરણમાં 50 વધી જાય છે એટલે 300 રૂપિયા થાય, ત્રીજા ધોરણમાં હજી 50 વધી જાય તો 350 રૂપિયા થાય, ચોથા ધોરણમાં હજી 50 વધી જાય તો 400 રૂપિયા થાય. એવી રીતે 12 ધોરણની ફી શોધજો. એ સમાંતર શ્રેણી બનાવતી હશે. સમાંતર શ્રેણી બનાવતી હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ઉદાહરણ. જ્યારે પ્રતિ વર્ષ
10% સાદા વ્યાજે, અહીંયાથી રૂપિયા કાઢવું પડશે, 10% સાદા વ્યાજે ₹1000 જમા કરાવવામાં આવે ત્યારે વરુણના ખાતામાં પ્રત્યેક વર્ષના અંતે જમા થતી રકમ. હવે જો તમે જ્યારે સૌથી પહેલા જમા કરશો ₹1000, હવે એનું દર વર્ષે 10% વ્યાજ મળશે, પણ સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં, એટલે વ્યાજનું વ્યાજ નહીં મળે અહીંયા તમને, ખાલી સાદું વ્યાજ મળશે. તો 1000ના 10% થાય 100, એટલે 100 ઉમેરી નાખો એટલે 1100 થઈ જશે પહેલા વર્ષને અંતે. બીજા વર્ષને અંતે પાછા ₹100 વ્યાજ મળશે એટલે ₹1200 થઈ જશે. પાછું એક વર્ષ જશે એટલે પાછું ₹100 વ્યાજ મળશે એટલે ₹1300 જમા થઈ જશે તમારા ખાતામાં. દર વર્ષે 100 જમા થાય છે, વધતા નથી, કારણ કે સાદું વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ હોત ને તો દર વર્ષે રૂપિયા વધતા જાત. વ્યાજ પહેલા વર્ષે 100 મળે ને તો બીજા વર્ષે 100 કરતા વધારે મળે, ત્રીજા વર્ષે એની કરતા વધારે મળે, ચોથા વર્ષે એની કરતા વધારે મળે. દર વર્ષે વ્યાજ વધતું જાય, કારણ કે એમાં વ્યાજનું વ્યાજ મળતું હોય. પણ એ ચોખ્ખું કીધું છે સાદા વ્યાજે, એટલે દર વર્ષે 1000ના 10% એટલે ₹100 તે દર વર્ષે વ્યાજ અહીંયા મળવાનું થશે તમને. પછી કીધું છે જ્યારે પ્રત્યેક સેકન્ડે બેક્ટેરિયાની સંખ્યા બમણી થતી હોય ત્યારે પ્રત્યેક સેકન્ડ પછી ખાદ્ય સામગ્રીમાં બેક્ટેરિયાની સંખ્યા, ધારો કે પહેલા સેકન્ડે x જેટલા બેક્ટેરિયા છે, કેટલા છે x જેટલા, તો બીજી સેકન્ડ એના ડબલ એટલે કે 2x થઈ જશે, ત્રીજી સેકન્ડ એના ડબલ એટલે 4x જેટલા બેક્ટેરિયા થઈ જશે, પછીની સેકન્ડ એની કરતા ડબલ એટલે 8x, પછી 16x, પછી 32x. આવી રીતે બેક્ટેરિયા ડબલ થતા જ જશે, આના ડબલ અહીંયા, આના ડબલ અહીંયા, આના ડબલ અહીંયા. પહેલી સેકન્ડના અંતે x બેક્ટેરિયા હતા, બીજી સેકન્ડના અંતે એના ડબલ, ત્રીજી સેકન્ડના અંતે એના ડબલ, ચોથી સેકન્ડના અંતે એનાય ડબલ. એ રીતે ડબલ થતા જ રહેશે, થતા જ રહેશે, થતા જ રહેશે. અહીંયા તમે તફાવત જોવા જાઓ તો આ બે વચ્ચેનો તફાવત છે x, જ્યારે આ બે વચ્ચેનો તફાવત છે 2x. તો તફાવત સરખો તો મળતો નથી, એટલે આ સમાંતર શ્રેણી હોઈ શકે નહીં. બહુ ઇઝીલી જે છે એ તમે આનો વિચાર કરી શકશો. ઓકે, હવે અહીંથી આગળ, હવે છે ને અત્યાર સુધી જે જોયું ને એ લગભગ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરતા શીખ્યા ખાલી. બરાબર, તમને શ્રેણી આપી દીધી હોય તોય ચેક કરતા આવડે ને, પ્રેક્ટિકલ લાઈફની સિચ્યુએશન કોઈક આપી દીધી હોય તોય તમને ખબર પડી જાય કે આમાં સમાંતર શ્રેણી બનશે કે આમાં સમાંતર શ્રેણી નહીં બને. હવે સમાંતર શ્રેણી હોય તમારી પાસે કોઈ પણ, ધારો કે અહીંયા એક સમાંતર શ્રેણી હું લખું છું કે ભાઈ 7 બરાબર, પછી 12, પછી 17, અથવા તો થોડુંક હજી ઓડ લઈએ બરાબર, 8, 11, 14, 17 બરાબર છે, 20 બરાબર છે. આ એક સમાંતર શ્રેણી લઉં છું. આ સમાંતર શ્રેણીના કેટલા પદ લેખા છે? પહેલું પદ 8 છે, બીજું પદ 3 વધી ગયું 11, એની પછીનું પદ 3 વધી ગયું 14, એની પછીનું પદ 3 વધી ગયું 17, એની પછી 3 વધીને 20. દરેક પદમાં 3 નો વધારો થતો જાય છે. હવે હું કહું તમને કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધીને આપો તો, હું શું કહું તમને? આ સમાંતર શ્રેણીનું 10મું પદ, તો આ છે પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું, આ પાંચમું. તો તમે આગળ વધશો, તમે શું કરશો? આગળ વધશો તો શું આવશે? એની પછીનું પદ થાય 23, એની પછીનું પદ થાય 26, આ 7મું પદ, 8મું પદ, 9મું પદ અને આ 10મું પદ મળી ગયું. કેટલામું પદ મળ્યું? 10મું પદ. તો જો 23, 26, 29, 32 ને 35 જોઈ લો. તો તમને કોઈ પૂછે કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો, તો આ 35. કાંઈ નહીં, શ્રેણીને આગળ વધારો એટલે 10મું પદ આવે એટલે ખબર પડી જશે કે 10મું પદ 35 છે. આ સમાંતર શ્રેણીનું 10મું પદ 35 છે. પણ હું 100મું પદ પૂછું તો, 1000મું પદ પૂછું તો, આ સમાંતર શ્રેણીનું 230મું પદ પૂછું તો, આ સમાંતર શ્રેણીનું 50મું પદ પૂછું તો, આ સમાંતર શ્રેણીનું 80મું પદ કયું હશે એ પૂછું તો, 10મા પદ સુધી વાંધો નથી, હાલો એ તો તમે લંબાવી શકો. પણ હજી ઘણું બધું આગળનું પદ પૂછું તો 25મું પદ શોધો, આ સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો, આ સમાંતર શ્રેણીનું 70મું પદ શોધો. આવો કંઈક પ્રશ્ન હોય તો તમે દર વખતે આવી રીતે મેન્યુઅલી પ્રક્રિયા કરવા બેઠશો. આ જવાબ યાદ રાખજો, 35 સાઈડમાં લખી રાખું છું 35. આનું આપણે 10મું પદ શોધવું હતું. આનું શું શોધવું હતું ભાઈ? 10મું પદ શોધવું હતું, જે 35 મળ્યું. પણ એ રીતે જે આપણે 35 આગળ શ્રેણીને લંબાવીને 35 શોધ્યા, 10મું પદ 35 મળ્યું,
એ કઈ દર વખતે પોસિબલ નથી, કારણ કે રકમમાં તો એવું પૂછી શકાય કે 20મું પદ શોધો, 40મું પદ શોધો, 47મું પદ શોધો, 48મું પદ શોધો, બરાબર છે, 35મું પદ શોધો, આવું ઘણું બધું પૂછી શકાય. તો તમે દર વખતે આવી રીતે આ શ્રેણીને આગળ વધારતા જ જાઓ, વધારતા જ જાઓ, વધારતા જ જાઓ, જ્યાં સુધી 35મું પદ ન આવે, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, એમ 35મું પદ ન આવે, ત્યાં સુધી તમે આગળ લંબાવતા જ જશો તો તમારો મેળ નહીં પડે પરીક્ષામાં, અને એ કઈ વેલિડ ન ગણાય. એ રીતે તો નાના બાળકોય કરી શકે. તો એના માટે એક સૂત્ર છે, કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય ને, an એટલે કે nમું પદ, એનું સૂત્ર છે a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર છે. કોઈ પણ સમાંતર શ્રેણીનું 5મું પદ, 10મું પદ, 20મું પદ, 40મું પદ, 15મું પદ, 37મું પદ, 41મું પદ, 48મું પદ શોધવું હોય તો આ સૂત્ર ઉપરથી મેળવી શકાય. હું ફરીથી રિપીટ કરું છું, મારો પ્રશ્ન હતો આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો, જે મેં એક રીતે શોધીને બતાવ્યું 35, પણ એ જે પહેલી રીતે જે મેં 35 શોધ્યું 10મું પદ, એ દરેક જગ્યાએ એપ્લિકેબલ નથી. કારણ કે 10મું પદ હોય તો વાંધો નહીં, 50મું પદ પૂછ્યું હોય તો તમે ધંધે લાગી જાઓ હરખી રીતે, કેટલું આગળ કામ કરવું પડે તમારે. તો પહેલી રીતે જવાબ આવી ગયો, પણ એ બધી જગ્યાએ એપ્લિકેબલ નહીં હોય. તો આપણે એક એવી રીત શોધવી જોઈએ કે જે દરેક દાખલામાં એપ્લિકેબલ હોય. એ છે એનું સૂત્ર. nમું પદ શોધવું હોય, an એટલે કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. a એટલે શું? તો કે પ્રથમ પદ. ડી એટલે શું? તો કે સામાન્ય તફાવત. અને n એટલે જેટલામું પદ તમારે શોધવું હોય ઈ. તો આપણે કેટલામું શોધવું છે? 10મું. તો a ની જગ્યાએ n ની જગ્યાએ 10 મૂકો તો મૂકું છું a n ની જગ્યાએ 10. a કેટલો છે? a તો શરૂઆતમાં a શોધી લેવો પડે. a બરાબર 8 છે ભાઈ, આ દાખલામાં a બરાબર કેટલો છે? 8 છે. અને ડી કેટલો છે? ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 11 માઇનસ 8 એટલે કે +3 છે. કેટલો છે? +3 છે. હવે આપણે પાછા આવી જઈએ સૂત્રમાં. જો a એટલે પ્રથમ પદ જે 8 છે, ડી એટલે સામાન્ય તફાવત જે 3 મળ્યો મને, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે સામાન્ય તફાવત મળ્યો 3. હવે મારે કેટલામું પદ શોધવું છે? તો કે 10મું પદ. તો a n ની જગ્યાએ 10, nમું પદ એને બદલે 10મું પદ મારે શોધવું છે, બરાબર. a ની વેલ્યુ કેટલી છે? 8 વત્તા n, 10મું પદ શોધવાનું છે એટલે n ની જગ્યાએ 10 માઇનસ 1. ડી કેટલો છે? 3. ડી કેટલો છે? 3. તો અહીંયા શું આવશે? 8 વત્તા 10 માંથી 1 જાય તો 9 ઇન્ટુ 3. 8 વત્તા 9 તેરી 27. ભાગુ સભામાં ખબર પડતી હશે, પેલા આ બેનો ગુણાકાર થાય પછી સરવાળો થાય, અને આ બેનો સરવાળો કેટલો થયો? 35. તો જુઓ તો પેલા જવાબ 35 આવ્યો હતો, સૂત્ર ઉપરથી પણ જવાબ 35 જ આવે છે. સૂત્ર ઉપરથી પણ જવાબ કેટલો આવે છે? 35 જ આવે છે. તો આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો, એ શોધી લીધું આપણે. તો કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ આપણને 35 મળે છે. a10 એટલે 10મું પદ બરાબર 35 મળે છે. a10 નો અર્થ શું થાય? a1 એટલે પ્રથમ પદ, a2 એટલે દ્વિતીય પદ, ત્રીજું પદ, ચોથું પદ. તો a10 નો અર્થ શું થાય? 10મું પદ. શું થાય ભાઈ? 10મું પદ. ખબર પડે? ખ્યાલ આવે કે ન આવે? આવે ને? પરફેક્ટલી. વધીએ આગળ. હજી એક ઉદાહરણ લઈએ. ધારો કે એક સમાંતર શ્રેણી આપેલી છે તમને કે 12, 9, 6, 3, 0, -3 આવી રીતે ચાલે જ રાખે છે. આ 35 જવાબ મળી ગયો છે, એટલે હવે હું પૂછી નાખું છું. આ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો. બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. 25મું પદ. તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું. હવે આપણે 7મા પદથી શોધવાની શરૂઆત કરીએ. તો આ 7મું, હજી 3 ઘટાડો 8મું, હજી 3 ઘટાડો 9મું, હજી 3 ઘટાડો 10મું, હજી 3 ઘટાડો 11મું, 12મું, 13મું, 14મું, 15મું, 16મું, 17મું,
પછી 18મું પદ, બરાબર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 પદ મળ્યા. આપણે તો કેટલામું 25મું પદ શોધવું છે. માની લો 25મું પદ શોધવું છે આ શ્રેણીનું. તો 18મું પદ મળ્યું, પછી આવશે 19મું પદ, પછી આવશે 20મું પદ, પછી આવશે 21મું પદ, પછી આવશે 22મું પદ, પછી આવશે 23મું પદ, પછી આવશે 24મું પદ અને પછી આવશે 25મું પદ, જે મળશે -60. કેટલું મળે છે? -60. કેટલામું પદ મળ્યું? 25મું પદ બરાબર -60 મળે છે. કેટલામું પદ? 25મું. પણ આવા ધંધા કરાય? આવા ધંધા કરાય? આ પહેલું બીજું ના 25માં પદ સુધી છેક સુધી જવાનું, આટલી સમાંતર શ્રેણી લંબાવવાની, પછી આપણને 25મું પદ મળે. એવા ધંધા ન કરાય. કોઈ પણ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધવું હોય, તમારે શું શોધવું હોય? 25મું પદ શોધવું હોય તો સૂત્ર વાપરો. આનું 25મું પદ બરાબર ખાલી જગ્યા, તો an નું સૂત્ર વાપરો. an બરાબર a + n - 1 × d. આ સૂત્ર તો છે જ તે તમારી પાસે. આ સૂત્ર યાદ રાખવાનું. આ ચેપ્ટરમાં બહુ સિલેક્ટેડ સૂત્રો યાદ રાખવાના છે, પણ જેટલા યાદ રાખવા પડે એ તો રાખવા જ પડે. બરાબર, બહુ ઓછા છે સૂત્રો યાદ રાખવાના, પણ રાખવા તો પડે જ તે, જેટલા છે એટલા. ઓકે, તો a બરાબર કેટલા છે? 12. અને સામાન્ય તફાવત d 9 - 12. 9 - 12 ઇઝ -3. કેટલો થાય? -3 થઈ જાય. ઓકે છે? ચાલો કિંમતો મૂકો સૂત્રમાં. શું મૂકો? કિંમતો મૂકો. કેટલામું? 25મું પદ ને, તો n ની જગ્યાએ 25, a એટલે 12, n ની જગ્યાએ 25 -1, d ની જગ્યાએ -3. d ની જગ્યાએ કેટલા? -3. તો જુઓ તો 12 વત્તા આ થાય 24 અને આ થાય -3. 24 તેરી 72, તો 12 પ્લસ માઇનસ માઇનસ 24 તેરી 72, એટલે જવાબ આવે -60. 25મું પદ -60 આવશે. આ સમાંતર શ્રેણીને જો આગળ લંબાવશો તો એનું 25મું પદ કોણ આવશે? -60. તો પહેલાય -60 આવ્યું તો પહેલી મેથડથી, પણ એ કોઈ દી દાખલામાં ન કરાય, દાખલામાં આ રીત કરાય. બરાબર? તો -60 આનું 25મું પદ આવશે. આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ, એ રીતે આગળ 25મું પદ -60 આવશે. બસ આ સૂત્રની ચર્ચા હવે કરવી છે. કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું તમને પૂછે. nમું એટલે 10મું પૂછે, 25મું પદ પૂછે, 40મું પદ પૂછે, 50મું પદ પૂછે, ગમે એટલામું પદ પૂછે, આપણને મળી જવું જોઈએ. તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત d હોય તેવી સમાંતર શ્રેણીનું nમું પદ નીચેના સૂત્ર દ્વારા મળે છે. ખૂબ અગત્યનું સૂત્ર, an બરાબર a + n - 1 × d. હમણાં લખ્યું હતું. an બરાબર a + n - 1 × d. બોલો તો, an બરાબર a + n - 1 × d. ફરીથી, an બરાબર a + n - 1 × d. an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહેવાય. જો સમાંતર શ્રેણીમાં n પદ હોય તો an તેનું અંતિમ પદ દર્શાવે છે. બરાબર છે? ધારો કે સમાંતર શ્રેણીમાં 50 પદ હોય તો 50મું પદ એ અંતિમ પદ જ થાય ને. કોઈ ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય તો જેનો રોલ નંબર 50 હોય છેલ્લો વિદ્યાર્થી જ થાય. તો n પદો હોય કુલ, તો nમું પદ એ અંતિમ પદ હોય, એમાં ક્યાં મોટી વાત છે? જો સમાંતર શ્રેણીમાં કુલ n પદો હોય તો an તેનું અંતિમ પદ થાય. કોઈ ક્લાસમાં 70 વિદ્યાર્થી હોય તો 70મો રોલ નંબર એ છેલ્લો રોલ નંબર હોય, તો સ્વાભાવિક છે, એમાં કોઈ મોટી વાત નથી. હવે જો an બરાબર a + n - 1 × d, આ સૂત્ર જોયું તમે? હવે તમે આટલું નોટ ડાઉન કર્યું? જો માઇન્ડમાં આટલું નોટ ડાઉન કરજો. અહીંયા જે કિંમત હોય ને એની કરતાં અહીંયા એક ઓછો હોય. અહીંયા જેટલામું પદ શોધવું હોય ને, d નો સહગુણક એક ઓછો મૂકવાનો. ધારો કે 10મું પદ શોધવું હોય ને તો d નો સહગુણક 9 મૂકવાનો, કારણ કે 10 - 1 એટલે 9 થાય. ધારો કે 25મું પદ શોધવું હોય ને તો d નો સહગુણક 24 મૂકવાનો, કારણ કે 25 - 1 24 થાય. જો n ની કિંમત 24 મૂકવાની નથી કહેતો, n તો 25 જ છે, અહીંયા તે નહીં તે, પણ 25 માંથી એક ઘટશે એટલે અહીંયા 24 જવાબ આવશે. d નો સહગુણક 24 ગણાય, એમ સમજજો. તો અહીંયા જો 5મું પદ શોધવું હોય ને તો d નો સહગુણક 4 આવે છે, એક ઓછો. 42મું પદ શોધવું હોય ને તો d નો સહગુણક 41 આવે છે, એક ઓછો. 85મું પદ શોધવું હોય ને તો d નો સહગુણક 84 આવે છે. બરાબર? તો આ શોર્ટ તમે યાદ રાખી શકો. બરાબર?
કદાચ એમાં ન પડવું હોય ને આ સૂત્રને પરમેનન્ટ યાદ રાખી લો તોય ચાલે, બરાબર છે. આ સૂત્રને જે છે એ પરમેનન્ટ યાદ રાખી લ્યો તો પણ ચાલશે. બસ આ સૂત્ર યાદ હોવું જોઈએ તમને. બાકી દાખલાઓમાં ઉપયોગ કરતા તો હું શીખવાડી જ દઈશ તમને, બરાબર. પણ સૂત્ર જે છે એ ખાસ મોસ્ટ વોન્ટેડ તમારે યાદ રાખવું જોઈએ. જો કીધું છે આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. ફાઇન્ડ ધ 10th ટર્મ ઓફ ધીસ એરિથમેટિક પ્રોગ્રેશન. આ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. તો પેલા સમાંતર શ્રેણી આપણે લખી નાખીએ. પરફેક્ટ રજૂઆત હવે કેમ કરાય એ શીખો. 2, 7, 12 આ ચાલે જ રાખે છે. આમાં પ્રથમ પદ કેટલું તો કે 2. સામાન્ય તફાવત કેટલો 7 - 2 એટલે કે 5. A2 - A1 એટલે કે 5. હવે તમને શું પૂછ્યું છે તો કે 10મું પદ. તો સૂત્ર શું છે nમું પદ શોધવાનું. an બરાબર a + n - 1 × d. આ સૂત્ર યાદ રાખજો. સૂત્ર યાદ રાખ્યા વગર ઘણા લોકો દાવો કરે છે કે સર મને ગણિત નથી આવડતું. ક્યાંથી આવડે? જે કરવાનું છે એ તો કર્યું નથી. તે જે સૂત્ર પાકું કરવાનું છે દાખલાઓને શીખવા માટે એ સૂત્ર તો તે પાકું કર્યું નથી. તો ગણિત આવડે ક્યાંથી? જાદુ થોડું થશે કે સૂત્ર નહીં આવડે તો દાખલા આવડવા માંડશે. ગાંડો માણસ, અભણ માણસ એ સમજી શકે એટલી સીધી વાત છે કે જ્યાં સુધી તમને આ સૂત્ર ન આવડે ત્યાં સુધી તમને આવો દાખલો નથી જ આવડવાનો. પછી તમે સૂત્ર પાકું ન કરો પોતાની આળસને કારણે અને પછી તમારા માર્ક ગુમાવો તો જવાબદાર તમે કેવા હોય એના માટે. તો શું થશે જુઓ તો. કેટલામું 10મું પદ એટલે n બરાબર 10 મૂકી શકાય. અહીંયા શું મૂકી શકાય? n બરાબર 10. કારણ કે 10મું પદ શોધવું છે એટલે n બરાબર 10. તો a n ની જગ્યાએ 10, a ની જગ્યાએ 2 વત્તા n ની જગ્યાએ 10 -1 × d ની જગ્યાએ 5. કેટલા થશે? 5. તો શું થશે જુઓ તો. 2 વત્તા 10 માંથી 1 જાય તો 9 × 5. 2 વત્તા 9 × 5 = 45. એટલે જવાબ કેટલો આવે? 47. તો મળી ગયું. આ સમાંતર શ્રેણીનું 10મું પદ મળી ગયું. તેથી આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ મળ્યું મને. કયું? તો કે 47 છે. મેં અગાઉ પણ જણાવ્યું સૂત્ર વગર દાખલાઓ ન આવડે. આ બહુ સીધી અને સાદી વાત છે. આમાં કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ કે ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. માની લ્યો મારે વેરીફાઈ કરવું છે કે સાહેબ તમારું સૂત્ર તો ખોટું હોય, મને શું ખબર? તમારું સૂત્ર 47 જવાબ લઈ આવ્યું છે પણ તમારા સૂત્રનો શું ભરોસો? મને નથી વિશ્વાસ. તો તમે આગળ વધારો ને. 2 પછી 7 પછી 12 એમાં 5 ઉમેરો 17 એમાં 5 ઉમેરો 5નો ગેપ છે ને. હા 22 પછી 27 પછી 32 પછી 37 પછી 42 પછી 47. આવું આગળ વધી જ રાખશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું ના 10મું પદ જોઈ લો. 47 આવ્યું. 10મું પદ 47 આવ્યું કે ન આવ્યું? પણ આપણે કરાય આવું નહીં, કરાય આવું. બરાબર. 47 ઓલી રીતે આવી જાય. આ સિરીઝને લંબાવો, શ્રેણીને લંબાવો તોય મળી જાય. પણ આપણે જે છે એ આવી રીતે કરાય જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, ક્લિયર છે? ખ્યાલ પડે છે? આમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમને થવી જોઈએ નહીં. ઓકે, ચલો. સૂત્ર ખાસ યાદ રાખજો. an બરાબર a + n - 1 × d. એની વગર બધું નકામું છે. જો રકમ વાંચવાની, આની રકમ વાંચી લો. શું પૂછ્યું છે જુઓ તો. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d અને nમું પદ an છે તો ખાલી જગ્યા પૂરો. તો જો 3 વસ્તુ આપી હશે, ચોથી પૂછી હશે. 3 વસ્તુ આપી હશે, ચોથી પૂછી હશે. 3 વસ્તુ આપી છે, ચોથી પૂછી છે. 3 વસ્તુ આપી દીધી છે, ચોથી વસ્તુ પૂછી છે. 3 વસ્તુ આપી દીધી છે, ચોથી વસ્તુ પૂછી છે. તો આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં શું આપેલું છે? a બરાબર 7, d બરાબર 3 અને n બરાબર 8. શોધવાનું છે an બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન.
તો કંઈ નહીં, સૂત્રમાં કિંમત મૂકો. એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ટાઈમ્સ ડી. આવું થાય? યસ થાય, ઓબ્વિયસલી થાય. એ કેટલો છે? તો કે 7. એ એન ખબર નથી, એ તો શોધવાનો છે. એ કેટલો છે? 7 પ્લસ એન કેટલો છે? 8 માઇનસ 1 ઇન્ટુ ડીની જગ્યાએ કેટલા? તો કે ડીની જગ્યાએ 3. કેટલા થશે? 3 થશે. અહીંયા એનની જગ્યાએ તમે કેટલા મૂકી શકો? 8 મૂકી શકો છો. તો અહીંયા એ એનની બદલે એ 8 મૂકું છું, એ 8, કારણ કે એનની વેલ્યુ તો 8 ખબર છે. તો અહીંયા એનની જગ્યાએ 8, એની જગ્યાએ 7, એનની જગ્યાએ 8 અને ડીની જગ્યાએ 3. તો શું થશે? જો તો 7 પ્લસ 8માંથી 1 જાય તો 7 ઇન્ટુ 3, તો 7 વત્તા 7 તેરી 21, 21 ને 7 28. તો 8મું પદ જે છે એની 28 મળી જાય. તો ચાલો એક ખાલી જગ્યા પૂરાઈ ગઈ. કેટલી? 28. દરેકમાં કંઈક ને કંઈક પૂછેલું હશે ને કંઈક ને કંઈક આપેલું હશે. બરાબર? અહીંયા તમને શું મળી ગયું? a પ્લસ 7 તેરી 21, 21 ને 7 28. ક્લિયરલી ખબર પડી જાય છે. હવે ડેટા બદલાશે. પ્રશ્ન નંબર 2માં થોડોક અલગ ડેટા આવશે. શું છે ડેટા? શું છે એ કહો તો. ડેટા કંઈક આવો છે. પ્રશ્ન નંબર 2, a બરાબર -18 આપેલા છે. પછી ડી શોધવાનો છે. n 10 આપેલો છે અને an 0 આપેલું છે. an કેટલું આપેલું છે? 0 આપેલું છે. તો ફરીથી સૂત્રમાં કિંમત મૂકો તો શું થશે? an એટલે 0 આપેલા છે. a એટલે કેટલા? a એટલે -18. n એટલે કેટલા? n 10 છે, તો અહીંયા આવશે 10 માઇનસ 1. ભાઈ n ની વેલ્યુ 10 છે. જો ને n બરાબર 10 આપેલા છે બીજા દાખલામાં. ડી કેટલો છે ખબર નથી, તો શોધવાનો છે. 0. -18 પહેલી બાજુ આવે તો +18 થાય. -18 પહેલી બાજુ આવે તો +18. 10 માંથી 1 જાય તો 9 ઇન્ટુ ડી. ભાઈ 10 માઇનસ 1 કેટલા થાય? 9 ઇન્ટુ ડી. 0 + 18 કેટલા થાય? 18 બરાબર 9 ડી. તો 18 ભાગ્યા 9 બરાબર ડી. 9 એકા 9, 9 દુ 18. તો ડી બરાબર કેટલા થાય? 2 થઈ જાય. ડી બરાબર કેટલા થાય? 2 થઈ જાય. તો અહીંયા આવશે ડી બરાબર 2. કેટલા આવશે? ડી બરાબર કેટલા આવી જશે? 2 જે છે એ તમારી પાસે આવી જશે. પ્રશ્ન નંબર 3. આમાં ને આમાં થર્ડ ક્વેશ્ચન. ઓકે, એ ખબર નથી. ડી બરાબર -3 છે. n બરાબર 18 છે અને nમું પદ -5 છે. nમું પદ કેટલું છે? -5 છે. એકવાર ડેટા ફરીથી જોઈ લઉં છું. એ પ્રશ્નાચિહ્ન છે. બરાબર. ડી બરાબર -3 છે, n બરાબર 18 છે અને an બરાબર -5 છે. ઓકે, હવે શું આવશે? મૂકો કિંમત. an બરાબર કેટલા? તો કે -5. a કેટલો? ખબર નથી. n કેટલો? 18 -1. ડી કેટલો? -3. તો શું થાય? -5 બરાબર a પ્લસ 17 ગુણ્યા 3. તો આ પેલા 17 રાખું છું. 18 માંથી 1 જાય 17 ગુણ્યા -3. તો -5 બરાબર a વત્તા 17 તેરી 51. તો અહીંયા -51 થઈ જાય. 17 તેરી 51 પ્લસ માઇનસ માઇનસ. અચ્છા, અહીંયા આપણે એમ કરી નાખીએ તો પ્લસ માઇનસ માઇનસ ડાયરેક્ટ કરી નાખીએ તો અહીંયા ડાયરેક્ટ માઇનસ કરું છું. 17 તેરી 51 પ્લસ માઇનસ માઇનસ. -51 ને આ બાજુ લાવો +51. તો -5 પ્લસ 51 બરાબર a. 51 માંથી 5 જાય 46. કેટલા આવે? 46 જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જાય. તો અહીંયા a બરાબર કેટલા આવી જશે? 46. પછી આ બધી પ્રક્રિયાઓ તમને આવડવી જોઈએ. છેલ્લો પોઈન્ટ વાળો છે એટલે ગણાવી દઉં છું એકાદો. બાકી હવે આમાં કઈ સૂત્રમાં કિંમત મૂકીને 4 માંથી 3 વસ્તુ આપેલી હોય ને ચોથી શોધવાની હોય તો એમાં ક્યાં મોટી વાત છે? આટલું બેઝિક તો આપણું ક્લિયર હોવું જ જોઈએ ને, કે કોઈ સૂત્ર આપેલું છે, એ સૂત્રમાં 4 ચલ છે, એ 4 ચલ પૈકી 3 ચલની કિંમત તમને આપી દીધી છે, તો ચોથું ચલ શોધતા આવડવું જોઈએ. ધારો કે પહેલા ચોથા દાખલામાં -18.9 પ્રથમ પદ આપેલું છે, ડી 2.5 આપેલો છે, n તો ખબર નથી મને, n તો ખબર નથી, an 3.6 આપેલો છે,
એ એન કેટલો આપેલો છે 3.6. તો હવે શું કરશો તમે એ એન ની કિંમત મૂકો 3.6 બરાબર એ કેટલો -18.9 વત્તા n -1 ડી કેટલો છે ડી 2.5 કેટલો છે 2.5 છે. તો અહીંયા 3.6 -18.9 ઓલી બાજુ જાય તો +18.9 થાય બરાબર n -1 નો ગુણાકાર 2.5 સાથે થાય. આ માઇનસમાંથી ઓલી બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા. 6 ને 9 15 પાછળો પોઈન્ટ વધી 1 18 ને 3 21 ને 1 22 કેટલા થઈ જશે 22.5 બરાબર n -1 ગુણ્યા 2.5. હવે પોઈન્ટ કાઢવો હોય તો અહીંયા થાય 225 ના છેદમાં 10 બરાબર n -1 ગુણ્યા ખાલી 25 ના છેદમાં 10 થાય. અહીંયા શું થાય ખાલી અને ખાલી 25 ના છેદમાં 10. તો અહીંયા 10 ઉપર જશે ને 25 નીચે આવશે. અહીંયા જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, અહીંયા જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવશે. એટલે 225 એના છેદમાં 10 તો હતા જ તે 10 ઉપર જશે અને 25 પેલી બાજુ નીચે આવશે બરાબર n -1. 10 10 કેન્સલ 25 નવા 225 તેથી 9 બરાબર n -1 -1 પેલી બાજુ જાય +1 9 + 1 બરાબર n બરાબર 10. n ની વેલ્યુ કેટલી મળી ગઈ 10 મળી ગઈ. સાદુરૂપ તમારી જિમ્મેદારી છે બરાબર. તોય તે મેં અહીંયા આગળ આખું સાદુરૂપ કરીને બતાવ્યું છે બરાબર. અહીંથી આગળ એકવાર મેં કરીને બતાવી દીધું છે. n બરાબર કેટલા મળે છે 10 મળે છે. છેલ્લો પ્રશ્ન તમે જાતે જોઈ લેજો એટલે વાંધો આવશે નહીં. ક્લિયર છે? ઝડપથી આટલી વસ્તુઓને જોઈ લ્યો. છેલ્લો 5મો દાખલો મેં તમને આપ્યો છે પૂરો કરવાનો. ઓકે 5 દાખલા તમારે તો પાછા ગણવાના છે. ચલો ત્યાર પછીના 2 પ્રશ્નો જોજો શું કહેવા માંગે છે ને ખાસ સમજજો, ધ્યાન આપજો. સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય? આ સમાંતર શ્રેણીમાં છે ને 78 આવશે ઈ નક્કી છે. રકમ ઉપરથી જે દેખાય છે એવું તમને કહું છું કે આ જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં 78 આવશે ઈ નક્કી છે. ઈ કેટલામું પદ છે ઈ કયો? 78 10મા પદ ઉપર છે કે 20મા સ્થાને છે કે 15મા સ્થાને છે? 78 નો કેટલામો નંબર છે, કેટલામું પદ 78 છે, આ તમારે જણાવવાનું છે. તો ફરીથી સૂત્ર એ જ લાગે, n શોધવાનો છે. અહીંયા શું શોધવાનું છે તમારે? n. તો જો એ n આપેલો છે કેટલો? તો કે 78. એ આપેલો છે પ્રથમ પદ, કેટલું આપેલું છે? 3. ડી આપેલો છે 8 માંથી 3 જાય એટલે કે 5 અને n શોધવાનો છે. બસ સૂત્રમાં કિંમતો મૂકો, n મળી જશે. તમને જે સૂત્ર આવડે છે એમાં કિંમતો મૂકો. કેટલામું પદ 78 હશે એ આપણે જાણવું છે. જો n બરાબર માની લ્યો 10 મળ્યા, માની લ્યો આમાં n બરાબર કેટલા મળ્યા? 10 મળ્યા, તો એનો અર્થ એવો થાય કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ 78 હશે. કેટલામું પદ 78 હશે? 10મું પદ. ધારો કે n બરાબર 15 મળ્યા, તો કહેવાનું આ સમાંતર શ્રેણીનું 15મું પદ 78 હશે. અને તમે ચેક કરી શકશો આગળ જતા 15મું પદ 78 આવે છે કે નહીં. ચાલો પેલા આપણે n શોધી લઈએ. તો જે પદ આપી દીધું છે 78 એ અહીંયા મૂકી દીધું. જો આ સમાંતર શ્રેણીનું 78મું પદ નથી પૂછ્યું, 78 કેટલામું પદ હશે એ પૂછ્યું છે. જો હું એમ પૂછું ને કે આ સમાંતર શ્રેણીનું 78મું પદ શોધો, અને હું એવું પૂછું કે આ સમાંતર શ્રેણીમાં 78 કેટલામું પદ થશે, આ બેયમાં બહુ ફરક છે. આ બેયમાં બહુ ફરક છે. 78મું પદ શોધો એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 78મું એટલે n બરાબર 78 મૂકીને an તમારે શોધવાનો હોય. જ્યારે અહીંયા an બરાબર 78 મૂકીને n તમારે શોધવાનો હોય. કેટલામું પદ 78 થશે? 78 આવે છે એ પાક્કું છે, પણ કેટલામું પદ છે જો સમજજો. ક્યાં n બરાબર 78 થાય છે, ક્યાં an બરાબર 78 થાય છે એ સમજજો. હું એમ પૂછું કે આ લાઈનમાં 78મો વિદ્યાર્થી કોણ છે? જોઈ આવતો. તો મેં પૂછ્યું છે તમને 78મું પદ. શું પૂછ્યું છે? 78મું પદ, જેમાં n બરાબર 78 તમારે મૂકવાના છે. હું એમ કહું છું કે 78 કેટલામાં સ્થાને છે?
તો n મારે શોધવાનો છે. એ n બરાબર 78 આપેલા છે. આ બે વચ્ચેનો ભેદ સમજજો. તો અહીંયા એ જ પૂછ્યું છે, 78મું પદ નથી પૂછ્યું. 78 કેટલામું પદ થશે? તો પદ 78 છે એ નક્કી છે, પણ એ કેટલામું છે એ ખબર નથી, એટલે n શોધવાનો છે. બસ સૂત્રમાં કિંમતો મૂકો. એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ટાઈમ્સ ડી. એ n કેટલો છે? 78. એ કેટલો છે? 3. n તો ખબર નથી ને ભાઈ. અને ડી કેટલો છે? તો કે 5. પ્લસ 3 ને n પર મોકલો તો 78 માઇનસ 3 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5. 78 માંથી 3 જાય તો 75 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ તો 75 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1. 15 પંચા 75. તો તેથી 15 બરાબર n માઇનસ 1. માઇનસ 1 ને પહેલી બાજુ લાવો તો 15 પ્લસ 1 બરાબર અહીંયા એકલો n વધશે. માઇનસ 1 ને ઓલી બાજુ મોકલી દીધા એટલે પ્લસ 1 થઈ ગયા. તો n બરાબર થઈ જાય 16. એટલે કે આ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થશે. કેટલામું? 16મું પદ. આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે, એમ જતા 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 16મું પદે પહોંચશો ને તમે જ્યારે, ત્યારે 78 આવી જશે. કેટલામાં પદે? 16મા પદે. બરાબર. તો આટલી વસ્તુઓ જે છે યાદ રાખો. ચકાસો કે 301 એટલે કે 301 301 એ આ સમાંતર શ્રેણીમાં આવી શકે કે ન આવી શકે. એ લોકો કન્ફ્યુઝ છે કે આ સમાંતર શ્રેણીને આગળ વધારતો જ જાઓ વધારતો જ જાઓ વધારતો જ જાઓ તો એમાં 301 રસ્તામાં આવશે કે નહીં આવે. જો આ સમાંતર શ્રેણીને આગળ વધારતા જ જઈએ, ઊભા રહેવાનું નામ જ ન લઈએ, તો એમાં રસ્તામાં 301 એકાદું પદ આવશે કે નહીં આવે. તો ચેક કરીએ આપણે. એ બરાબર કેટલા લખશો? એ n બરાબર 301 આપેલા છે. એ બરાબર 5 આપેલા છે. ડી બરાબર 11 માઇનસ 5. 11 માઇનસ 5 એટલે કેટલા થાય? 6 થાય. અને n જે છે એ તમારે શોધીને આપવાનો છે. n જે છે એ તમારે શોધીને આવવાનો. આ પેલા ડેટા થઈ ગયો. બસ અહીંથી n શોધો. જો n ધન પૂર્ણાંક સંખ્યા આવે એટલે કે પ્રાકૃતિક સંખ્યા આવે તો હા પાડવાની કે હા આમાં 301 આવશે, નહીતર ના પાડવી પડશે આપણે. તો શોધીએ આપણે. એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, એ n ની જગ્યાએ 301, a ની જગ્યાએ 5, n તો ખબર નથી ભાઈ. ડી કેટલો? તો કે 6. પ્લસ 5 ને n પર મોકલો તો 301 માઇનસ 5 બરાબર અહીંયા વધશે n માઇનસ 1 ઇન્ટુ 6. 301 માંથી 5 જાય તો વધે કેટલા? 296. કેટલા વધે? 296 વધે બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6. 6 ગુણાકારમાંથી ભાગાકારમાં મોકલો તો 296 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1. 6 ચોક 24. 6 ચોક 24 આવશે તમારી પાસે. પછી 6 વડે છેદ નહીં ઉડે ને? ચેક કરો તો. નહીં, આના 6 વડે છેદ નથી ઉડતા. 2 વડે ઉડાડો તો અહીંયા આવશે 2 તેરી 2 એકા બરાબર 2 ચોક 8 2 અઠ્ઠા 16. તો કેટલો જવાબ આવ્યો? 148 ના છેદમાં 3 બરાબર n માઇનસ 1. માઇનસ 1 ને આમ લાવો તો પ્લસ 1 થશે. તો 148 ના છેદમાં 3 માઇનસ 1 બાજુ આવે તો પ્લસ 1 બરાબર n. તો n બરાબર હવે આ 3 વડે ગુણો ને ભાગો એટલે આનો જવાબ જે છે એ 148 ના છેદમાં 3 વત્તા 1 તો હતા જ તે આપણી પાસે. 1 તો હતા જ તે, એને 3 વડે ગુણી નાખો, 3 વડે ભાગી પણ નાખો. હે ને ભાઈ? તો શું થશે જોવો તો? 148 વત્તા 1 તેરી 3 આખાના છેદમાં 3 એટલે કે 151 ના છેદમાં 3 n બરાબર. તો એવું કોઈ દી બોલાય? આ શ્રેણીનું 151 ના છેદમાં 3મું પદ 301 થશે. પદોની સંખ્યા જે છે એ તો હંમેશા ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં હોવી જોઈએ.
પદોની સંખ્યા કહું તો એમ કહું તો ચાલે કે આ શ્રેણીનું 30મું પદ 301 થશે, કે આ શ્રેણીનું 15મું પદ 301 થશે, કે આ શ્રેણીનું 22મું પદ 301 થશે, કે આ શ્રેણીનું 50મું પદ 301 થશે, એવું કહું તો ચાલે. પણ એવું તો ન કહેવાય ને કે આ શ્રેણીનું 151/3મું પદ જે છે એ 301 થશે. પદોની જે સંખ્યા છે n ની વેલ્યુ છે એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. અહીંયા n ની વેલ્યુ ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, એટલે સાબિત થઈ ગયું કે 301 આ શ્રેણીમાં આવતા હશે નહીં. અહીં n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા મળતી ન હોવાથી, પ્રાકૃતિક સંખ્યા મળતી ન હોવાથી કહી શકાય કે આ જે છે એ 301 જે છે એ આ શ્રેણીમાં આવી શકશે નહીં. ક્લિયર છે? ચાલો ઝડપથી એક બે MCQ ની ચર્ચા કરી લઈએ. જુઓ તો આને, જો બે MCQ તમારી સામે દેખાય છે, બંને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. સમાંતર શ્રેણી 3, 6, 9માં 100મું પદ શોધો અને આ સમાંતર શ્રેણી જે છે એનું 10મું પદ શોધો. તો આપણે nમું પદ શોધવાનું સૂત્ર તો હમણાં શીખી ગયા કોઈ પણ સમાંતર શ્રેણી માટે. શું શીખ્યા? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ શ્રેણીનું 100મું પદ શોધવાનું છે એટલે n ની જગ્યાએ 100 મૂકી શકાય. આ જે છે ને n ની કિંમત છે. એ 100 એટલે 100મું પદ બરાબર કેટલું એ શોધવાનું છે. તો અહીંયા લખું છું એ 100 બરાબર એ કેટલો છે? પ્રથમ પદ. એ એટલે શું થાય આપણું? પ્રથમ પદ 3 છે, વત્તા 100 માઇનસ 1 એવું થશે. n ની જગ્યાએ 100 મૂકો તો 100 માઇનસ 1. ડી કેટલો છે? 6 માંથી 3 જાય એટલે 3. સામાન્ય તફાવત કેટલો છે? 3 નો છે. તો શું કરશો? 3 વત્તા આનો જવાબ આવશે 99 ગુણ્યા 3. તો 3 વત્તા 9 તેરી 27 વધી પડી 2, 9 તેરી 27 ને 2 29 વત્તા આમાં 3 ઉમેરશો તો જવાબ આવશે 300. એટલે આ શ્રેણીનું 100મું પદ 300 આવશે. આ શ્રેણીનું આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, એમ જતા 100મું પદ શોધશો ને ત્યારે જવાબ કેટલો આવશે? 300 આવશે. ક્લિયર? અહીંયા જો પેલા આમાં ડી શોધી લઈએ. ડી એટલે શું થાય? બીજું પદ માઇનસ પહેલું પદ. તો 3√2 માંથી 1√2 વયા જાય તો 2√2 તો વધે કે ન વધે? એટલે ભાઈ 3√2 હતા એમાંથી 1√2 વયો ગયો તો 2√2 વધે. બે સજાતીય પદ છે એટલે બાદબાકી થાય. આવું હોત તો ન થાય. 3√2 માઇનસ 5√3 આની બાદબાકી ન થાય કારણ કે આ બે વિજાતીય પદ થઈ ગયા એટલે. પણ અહીંયા તો બંને સજાતીય પદ છે એટલે તમને ડી મળી ગયો. હવે આપણે nમું પદ શોધવાનું સૂત્ર મૂકી દઈએ તો ચાલે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 10મું પદ શોધવું છે તમારે એટલે n ની જગ્યાએ 10 મૂકી શકાય. a 10 બરાબર a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? √2 વત્તા 10 માઇનસ 1 ઇન્ટુ ડી ની જગ્યાએ કેટલા આવશે? 2√2. હાલો આ છે √2. 10 માંથી 1 જશે તો વધશે 9 ઇન્ટુ 2√2. હવે જો 9 દુ 18 √2 થઈ જાય અહીંયા તો √2 વત્તા 9 દુ 18 √2. આપણો 9મા ધોરણનો નિયમ યાદ કરો. ટોપી વાળો ટોપી વાળા સાથે ગુણાય, ટોપી વગરનો ટોપી વગરના સાથે. 9 ઉપર ટોપી નથી એટલે એ સામે ટોપી વગરનો ગોતશે. 9 દુ 18 એ આ 2 સાથે નહીં ગુણાય કારણ કે એ ટોપી વાળો છે એટલે. તો 9 દુ 18 √2 આપણું થઈ ગયું. √2 વત્તા 18 √2 એટલે ટોટલ 19 √2 થઈ ગયા. x વત્તા 18x 19x થાય તો √2 વત્તા 18 √2 19 √2 થઈ જશે. આ તમારું 10મું પદ મળી ગયું. શું મળી ગયું? 10મું પદ જે છે એ 19 √2 અહીંયા આગળ આપણને મળતું હોય એવું દેખાય છે. ક્લિયર? ચલો વધી આગળ. આ તમારું હોમવર્ક છે. આજના દિવસમાં આપણે કેટલું ચલાવ્યું? ટોપિક 5.2 માંથી અમુક પોર્શન ચલાવ્યો જે બાકી હતો એ પૂરો કર્યો. પછી 5.3માં અમુક સિલેક્ટેડ પોર્શન ચાલ્યો છે એ તમારે લખવાનો. એક્સરસાઇઝ લેવલ 1 માંથી આટલા દાખલાઓ ને આટલા MCQ ક્લિયર કરવાના. હું અગેન રિપીટ કરું છું, નેક્સ્ટ લેક્ચર ભરતા પહેલા આટલું ક્લિયર નહીં હોય તો આગળના લેક્ચરમાં કંઈ ખબર પડશે નહીં. એટલે ખાસ આટલી વસ્તુઓને જે છે એ ભારપૂર્વક આજના દિવસમાં જ તે તમારે કમ્પ્લીટ કરવાની રહેશે જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં આગળનો જે અહીંથી કન્સેપ્ટ છે સમાંતર શ્રેણીનો એ સમજવામાં તમને તકલીફ ન પડે. તો આજના લેક્ચરમાં મિત્રો અહીં સુધી રાખશું. આટલું હોમવર્ક તમારે કરવાનું રહે છે. થેન્ક યુ.